તો યુટ્યુબના મિત્રો નિયમ કેવા આવ્યા છે ખબર છે? આપણે 2026માં અત્યારે જો 4000 કલાક અને 1000 સબસ્ક્રાઈબર અને 10 મિલિયન વ્યૂ કરી નાખીએ તો અત્યારે આપણી ચેનલ મોનેટાઈઝ થઈ જાય. પણ 2027માં મિત્રો એવું અપડેટ આવવાનું છે કે જો તમે 1000 સબસ્ક્રાઈબર કરશો તો ચાલશે, પણ જો તમે 4000 કલાકનો વોચ ટાઈમ કરશો તો મિત્રો નથી ચાલવાનું. ત્યાં કણે આપણે 8000 કલાક કરવાનો છે. હવે આપણે વાત કરી લો તમે કે આપણે 4000 કલાક મિત્રો માંડ પૂરો થતો હતો, તો હવે 8000 કલાક મિત્રો પૂરો કરવાનો રહેશે. મને મિત્રો આ અપડેટ તો હાવ મિત્રો બેકાર લાગી, કારણ કે આમાં ક્રિએટર મિત્રો કેવી રીતે આગળ આવી શકે. અને મિત્રો શોર્ટમાં પણ એવું કરી નાખ્યું છે. શોર્ટમાં આપણે જો પહેલાં આપણે 10 મિલિયને મિત્રો આપણી ચેનલ મોનિટાઈઝ થઈ જતી હતી અને 1000 સબસ્ક્રાઈબર કરતા હતા આપણે, પણ એની જગ્યાએ 2027માં બરાબર, એટલે કે ફેબ્રુઆરી મહિનામાં આપણે છે ને 20 મિલિયન વ્યૂ મિત્રો કરવા પડશે. તો અહીં આપણી ચેનલ મિત્રો મોનેટાઈઝ થશે બરાબર. યુટ્યુબના જે ક્રાઇટેરિયા છે ને મિત્રો એ ડબલ કરી નાખ્યા છે, અને ઘણા બધા યુટ્યુબ અત્યારે છોડવા માંડ્યા છે અને ફેસબુક જોઈન કરવા માંડ્યા છે. અને જો તમે ફેસબુક જોઈન ના કરતા હોય ને તો ફેસબુકને મિત્રો ચાલુ કરી દેજો, કારણ કે યુટ્યુબમાં જો ના મેળ આવે ને તો ફેસબુકમાં આપણે મેળ આવી જાય છે. યુટ્યુબ લગતી કોઈ પણ તમારે જો માહિતી જોતી હોય ને તો આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબર કરી લેજો અને કમેન્ટ કરી દેજો કે મારે આ સમસ્યા છે, અને મારી પાસે ટાઈમ હોય એટલે બધા મિત્રોને હું રિપ્લાય તો આપતો જ હોઈશું. તો આપણે મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. બાય બાય.